નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ પાકની અંદર જ્યારે નીંદણનાશક દવાનો ઉપયોગ કરતા હોઈએ અને એ મિત્રો નીંદણનાશક દવાની આડઅસર ઊભી થાય તેવા સમયે આપણે કેવા કેવા પગલાં ભરવા જોઈએ મિત્રો, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને મિત્રો ખાસ કરીને આ નીંદણનાશક દવાનો કોઈને આડઅસર ન થાય તેવી મિત્રો ભગવાનને હું પ્રાર્થના કરું છું. છતાં પણ કોઈ ખેડૂત મિત્રોને જો આવી આડઅસર થાય તો મિત્રો સૌથી પહેલા તો 19-19-19 જે ખાતર આવે છે વોટર સોલ્યુબલ, સારી એવી કંપનીનું ખરીદી અને પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખી અને તમે જો છંટકાવ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. અને એના પછી 4-5 દિવસની આજુબાજુ બીજો સ્પ્રે તમારે કરવાનો છે મિત્રો, પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, જેની અંદર એમિનો એસિડ, હ્યુમિક એસિડ અને ફુલવિક એસિડ આવે છે મિત્રો. એ તમે 30 થી 40નું માપ રાખીને પ્રતિ પંપની અંદર છંટકાવ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે. અને મિત્રો એના પછી 4 થી 5 દિવસમાં તમારે મિક્સ માઇક્રોન્યુટન જે ખાતર આવે છે ગ્રેડ 4, એનો તમે ઉપયોગ કરશો પ્રતિ પંપની અંદર 15 થી 20 ગ્રામનું માપ રાખીને તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. પ્રથમ સ્પ્રે થઈ ગયા પછી તમારે પિયત જલ્દી આપી દેવાનું છે અને એ પિયત તમારે હળવું આપવાનું છે મિત્રો. તો મિત્રો મારી આવી યોગ્ય, સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો મિત્રો.